કેશોદના અજાબ રોડ પર આવેલ અનુસૂચિત જાતિ સ્મશાનમાં શેડ્યુલ 1 ના વન્ય પ્રાણી મગરના ટુકડા કરી મોતને ઘાટ ઉતારી ફેંકી દેવાની રાજ્યની પ્રથમ ઘટના બનતા વન વિભાગે મુદ્દામાલ સાથે 4 શખ્સોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો। આ અંગે મળતી વિગત મુજબ અજાબ રોડ પર અનુસૂચિત જાતિ સ્મશાનમાં મગરના ટુકડા પડ્યા હોય, કોઈએ મગરને મોતને ઘાટ ઉતારી હોય તેવી જાણ થતા વન વિભાગે ઘટના સ્થળે પહોંચી પુરાવા તરીકે મગરના ટુકડા કબજે લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં વન વિભાગે 4 આરોપીને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનામાં આરોપીઓ શહેરના ભાગોળે સ્ટોન ક્રશરની ખાણમાં હૂંક નાખી માછલા પકડવા પ્રયત્ન કરતા હૂંકમાં મગર ફસાઈ હતી। આરોપીઓને માછલા હાથ ન લાગતા આ મગરને નિશાન બનાવી હતી અને તેના ટુકડા કરી સ્મશાન નજીક અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી। વન વિભાગે સીસીટીવી ફૂટેજ, વાયરલ થયેલ વિડીયો અને બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી પાડ્યા હતા। આ ઘટનામાં વન વિભાગે લોખંડની છરી, લોખંડનો કાંટો, દોરી, મોબાઈલ, પાવડો, કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીઓને પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાં કોર્ટે 4 આરોપીઓના જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવા આદેશ કરતા વન વિભાગે તમામ આરોપીને જેલ હવાલે કર્યા હતા। વન વિભાગે આરોપી મૂળ કરેણી, હાલ અક્ષયગઢ જીબી કોલોની બાજુમાં કેશોદના રહેવાસી પ્રવીણ ખેતાભાઈ સોંદરવા, મૂળ મહારાષ્ટ્ર, હાલ ઇન્દિરાનગર કેશોદના સુનિલ મગનભાઈ વસાવા, ઇન્દિરાનગર કેશોદના દિનેશ બાબુભાઈ રાવલિયા, ઇન્દિરાનગર કેશોદના હીરા પુંજાભાઈ ધોડાને ઝડપી પાડ્યા હતા। વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ 1972 ના 2022 સુધારાના અધિનિયમ 216, 217, 220, 233, 236, 9, 39, 50, 51, 52, 57 મુજબ ગુનો નોંધ્યો હતો। આ કામગીરીમાં મહિલા આરએફઓ જીપી સુહાગિયા, કેશોદ વનપાલ આરબી ચૌહાણ, ભાટ સિમરોલી વનપાલ કેએમ રાઠોડ, શાપુર વનપાલ સીએમ ચૌહાણ, માળિયા વનપાલ વિપુલભાઈ સિસોદિયા, ઇન્ચાર્જ વનપાલ અજાબ પીઆર ગાધે, ડુંગરપુર વનરક્ષક એમએમ ડોડિયા, મેંદરડા વનરક્ષક એલપી રામ રોકાયા હતા।